વડોદરા ફેક એટીએમ એપથી છેતરપિંડી આચરતો રીઢો ગુનેગાર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એટીએમ પાસે લોકોને ફેક એટીએમ એપ્લિકેશનથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફરનો ખોટો મેસેજ બતાવી રોકડ પડાવતા આરોપી સાહિલ જાફરભાઈ શેખ ઉંમર વર્ષ 27 રહેઠાણ વાડીને ઝડપી પાડ્યો છે। પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આયુર્વેદિક 3 રસ્તા પાસેથી આરોપીને પકડી તેની પાસેથી રોકડા ₹8,000 તથા મોબાઈલ ફોન જપ્ત કરાયા હતા। આરોપી એટીએમ સેન્ટર બહાર ઊભા રહી પિતા હોસ્પિટલમાં છે અને એટીએમ કાર્ડ બંધ છે તેવા બહાના બનાવી નાગરિકો પાસેથી રોકડ લઈ પોતાની ફેક એપમાંથી પેમેન્ટ થઈ ગયાનો ખોટો સ્ક્રીનશોટ બતાવતો હતો। આ મોડસ ઓપરેન્ડીથી તેણે હરણી રોડ એસબીઆઈ એટીએમ ખાતે એક વ્યક્તિ સાથે કરેલી ઠગાઈનો વારસિયા પોલીસ મથકનો ગુનો ઉકેલાયો છે। પૂછપરછમાં આરોપી અગાઉ છેડતી અને જુગારના ગુનામાં પણ પકડાયેલો હોવાનું ખુલ્યું છે।